કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે કાલે તો બ્લોગ બનાવવાનો હતો, આજે બનાવીએ. ચલો માતાજીના દર્શન કરાવું. આજે જો તાપીમાં ને આજે તો કેવું વાતાવરણ છે, વરસાદ જેવું લાગે. એટલું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. બેન સ્કૂલ જવા તૈયાર થઈ ગયા છે. આજ કાલે શું છે? યોગા ડે. કાલે યોગા ડે છે, એટલે કાલે તો રવિવાર, એટલે કાલે તો બોલાવેલે સ્કૂલમાં, એટલે આજે યોગા ડે સેલિબ્રેશન છે. એના માટે વ્હાઈટ ટી શર્ટ પહેરી છે અને બ્લુ પેન્ટ, બ્લુ બ્લેક ટાઈપનું પેન્ટ. તો યોગા ડેમાં યોગા કરાવશે, યોગા કરીને માઇન્ડ ફ્રેશ કરશે. હું સ્કૂલેથી આવી ચૂકી છું અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જોઈએ જમવામાં શું બન્યું છે. જમવામાં શું છે? વઘારેલી ખીચડી છે, છાશ છે અને અથાણું છે, બાલીવાળું અથાણું, યમી યમી અથાણું. અને દીદી મમ્મી જમવા માંડ્યા છે. તો શું કરી લીધું બેન આજે યોગામાં? યોગા કર્યા. એવું કેવી મજા આવી? મસ્ત મજા તો આવી. એક સ્પેશિયાલિસ્ટ આવ્યા હતા, એમનું આખું કેમ્પસ છે એક યોગાનું. તો એમને કેટલા 3 લાખ કીધા કેટલા એમને છે ને સ્ટુડન્ટ્સને યોગા શીખવાડ્યા છે. આજે એમના પૂરા થયા અને કાલે એમના 2 કે 3 વર્ષ પૂરા થયા. તો એમને યોગા શીખવાડ્યો, મેડિટેશન કરાવ્યું અને એમને જે યોગા થોડાક એવા સ્ટેપ અલગ આવડતા હતા એમને એ કરીને દેખાડ્યા. સાચી છે કે નહીં? મારથી સૌથી સારા થયા. અને શું કાલે યોગા કરશે? કેમ યોગા નહીં ગયા? કેમ કાલે યોગા કરવાના બધાને? ઓકે, મારા પાસે તો યોગા મેટ છે, તો યોગા મેટ પર કરી લે, એમાં તો હતો ને, કારણ કે હું પહેલા કરતી જ હતી. વેકેશનમાં મેં થોડા દિવસ કર્યા છે. કેમ ના થાય? યોગા ના થાય. ચલો તારે હવે જમી લો તારે. બસ તો બની છે. નીધુબેન કંઈક કરે છે. શું બનાવી નીધુ? મેંગો શેક. મેંગો શેક? શું વાત છે, સરસ સરસ. જો નોકરીવાળા ઘેર આવી ગયા છે. અંશુબેન વાંચીને ફ્રેશ થવા બેસી ગયા, ટીવી જોવા. હવે આપણે આપણું કામ કરવાનું, રાંધવાનું. હા, ખાવાનું આજે શનિવાર છે, દાળ બાટી. રાતે ભારે ના પડે, રાતે તો ખાઈને હુઈ જ જવાનું હોય. દિવસે હોય તો પાણી પીને ભારે લાગે, બાકી તો હા તે ઉઠવામાં બાજુ બોટલ લઈને ઊંઘવાનું. દાળ બાટી તો યાદ આવી જ છે. કેટલા દાડા થઈ ગયા? વધારે થયા છે. કાંઈ નહીં, જેને ખાવી એ ખાજો. રોટલી ખાવી રોટલી ખાજો. જો આ ઠંડી તો બેન ગ્લાસ લઈને આવી ગયા છે. ઠંડો ઠંડો મિલ્ક શેક, મેંગો મિલ્ક શેક શેક. સારું લાગે છે. અંશુબેન કેવું લાગે તમને? અંશુબેનને તો આજ ખબર નહીં, બુંદીને લાડવા યાદ આવ્યા સવારના. ગણપતિ આવી ને એટલે તને બુંદીને લાડવા મળી પછી. કાંઈ નહીં, લઈ આવશે. સસ્તું ખાવાનું છે બુંદીને લાડુ. જો હજી તો ઓલા બેન કંઈક માપણી કરે છે ને. એ જોશે ને છેલ્લે વેચવાવાળાના ગ્લાસમાં વધારે આવે છે કે નહીં બિચારાને. બધાનો પદાર્થ જ્યાદા મિલ ગયા. તો હવે આપણે જોશું. બે કેરી પડી ટીવી નજરમાં આવી ગઈ, બનાવવાની ઈચ્છા થઈ ગઈ. તો નીધુબેન અમારા આવું કંઈક ને કંઈક અલગ અલગ બનાવતા રહે. ઉનાળામાં મેંગો મિલ્કશેક પીવાની કે મજા જ આવે.
વાત તો ચલો. આ વખત તો મેંગો લસ્સી એ ભાવે, મેંગો મિલ્કશેક પણ ભાવે. મેંગોની બધી વસ્તુ ભાવે એમ કહું તો આ આ ચાલે. વખત ચોમાસું આવવાનું જ નહીં એટલે આપણો ઉનાળો જ ચાલે એવું લાગે. એમાંય આપણે કેરી સ્ટોર કરેલી છે એટલે રસે બનશે પાછો અને મેંગો લસ્સી બનશે. એકવાર તમને આપશું મેંગો લસ્સીની રેસિપી. ઓકે ઓકે. ઓકે, છોકરા આયા. બેન લબક લબક પીવે, નાના છોકરાની જેમ જીભ બહાર કાઢે મનન કરે. પણ રિયલી મસ્ત બન્યું છે નહીં? હા બસ યમી યમી મિલ્ક શેક. જો મેં ઉનાળાના વેકેશનની અંદર રસમલાઈ ઓલું હું મમ્મી બીજું ઓલું હું નામ રસગુલ્લા અને રબડી 3 વસ્તુ બનાવી હતી. સરસ બની. મસ્ત બન્યા હતા. પહેલાં તો 4 થેલીનું બનાવવાનું કહેતી, પછી મોડ 2 થેલીનું કરાવડાવ્યું. ટ્રાયલ જ 4 થેલીનો આખો રસોઈ ફૂલ બની ગયો તમારો. પણ છે ને હું ગમે તે વસ્તુ બનાવો ને પહેલાં છે ને બધા મને ના પાડે. પછી હું બનાવો ને તો સારું જ બને અને બધા કે મસ્ત બન્યો બસ તો બનાવો. પેલા બનાવતો હોય તો થોડું બનાવવાનું. આ તો ડાયરેક્ટ 4 થેલી દૂધની રસમલાઈ બનાવી. રસમલાઈ માટે પહેલાં જ 4 થેલી માંગે તો કોણ હાલે એટલી બધી તને? એટલે ના પાડતા હોય. દૂધ ફાડી તો થોડું કેવું બની જાય એટલે બધા મને ફાઇનલી કે છે ને તારથી નો બને રહેવા દે છેલ્લે હું બનાવી નથી દેખાડી. ફાઇનલી સરસ બનાવી. આ શું કહેવાય, મેંગો મિલ્કશેક. હવે અંશુબેન વાસણ ધોશે. અંશુબેનનો વારો લે તો મને શું છે? લો ચલો. વાસણ તમારા પાકમાં દીદીએ બનાવ્યું તો વાસણ તારા ધોવાના ને. બાકી જ હજી. હા તો પછી પીને પછી ધોઈ નાખજે લે. મારે પીવાનું તારા જ પીવો હતો ને તો લે પકડતો. પપ્પા ઈને આ ધોઈ નાખું સાઈડમાં મૂકો પણ ના પણ લે તું મેકી દે. હા પણ લે પકડીને મેકી દે તું. ચાલ પપ્પા તાર તો તાર જેમ કોઈ મેકી દે એટલે તને ફાવે ને વ્યવસ્થિત લેતા પાછું. પપ્પા હા મને છે ને દીદીએ જ યાદ કરાવ્યું શું? હતું મેંગો મિલ્કશેક. એમાં થયું એમ કે હું છે ને બેઠી હતી તો દીદી મને ઓરંડીન કે મેં કીધું ઓરંડીન નો તમારે હાઈટ નહીં વધે તાર જેટલી જેટલી રહે છે જે કે મેંગો મિલ્કશેક બનાવીને પીવડાવવાનો તો ઓરંડીન નહીં પાછી ઓરંડી જાય. તો પછી મેં કીધું સારું કાંઈ નહીં બનાવી દે. પછી એને કીધું ના ના નથી બનાવ. તો બસ ત્યારથી મારા મગજમાં ઘૂસી ગયું. 4 વાર ના પાડી તોય મમ્મી મારું નામ બોલ. બધી જ મને યાદ તો કરાયો ને. પણ તે ના પાડીને પીધી તો ગઈ. આઈ લબક લબક આઈ. હે બધાથી સસ્તી મીઠાઈ હું ખાઉં અને એ જ મારું પ્રિય. બધાથી સસ્તી મીઠાઈ ખાવ, બુંદી લાડવા ખાવ. કેવા હારા ભાવે. જો બાકી નહીં. એ ઘેર છે મોટે મોટે બુંદી નો ઘેર પણ બુંદી થોડી મોટી પર હશે ને 2 દાડા પછી કડક થઈ જશે. હા એટલે ફાડ એ બુંદી લાડવા તો 15 દાડા ચાલે કે 15 તારા અને તારા હાથમાં હોય બુંદી લાડુ તો અઠવાડિયામાં જ પતી જાય. સારું તો પછી હવે બુંદીના લાડવાની ડિસ્કસ કાલે માટે રાખીએ. કાલે બુંદીના લાડવા લાવીશું. બેનની કાલે એક્ઝામ છે, પતી જશે નીટની પછી ફ્રી થઈ જશે પાછા. ફ્રી નહીં, એક અઠવાડિયું છે જ. પછી 1 અઠવાડિયું બાકી છે જે એમ્સની એક એક્ઝામ આપવાની છે. क्या क्या पर बताओ तो सही इंग्लिश कि कौन सा पर बताओ बोले तो सही. नहीं नहीं अभी मेरे को अभी सुनना है. अभी तो हिंदी में ही बोलते हैं. नहीं नहीं बाबा इंग्लिश का मम्मी का खत प्लीज पर इंग्लिश नहीं है पूरा पूरा. पूरा इंग्लिश आता है प्लीज इंग्लिश इंग्लिश. नो नो नो. મારી મમ્મીના મજાક ની ઉડાવ મગજ ગડાતી. હું ક્યાં મજાક ઉડાડું છું પણ મમ્મીને કે ઇંગ્લિશ ઇંગ્લિશ પ્લીઝ ઇંગ્લિશ. મમ્મી કે છે તો પણ हम अभी तो हिंदी बोलते हैं. बाबा हिंदी चालू है अभी. हिंदी नहीं है, हिंदी पप्पा आता है. पप्पा पप्पा हिना भाभी नहीं कहता कैसे हो. पप्पा पप्पा इंग्लिश इंग्लिश प्लीज आप बताइए इंग्लिश में प्लीज No, प्लीज no. टेल समथिंग ना ना प्लीज No no English no. नो प्लीज बताइए प्लीज. મારે છે ને મારા આંખનો દિવસ ખરાબ છે. જો પેલા મને છે ને તેલનો છીટોડો અને તેરા મુઠાનો નખવાનો બોલો. પછી મારે ઝાપટ પડ્યો તું તો नहीं मेरे
को मारती है ये बस बस एक જ મારી હતી તું તો હોય જે ગેટ લોટસ યુ ગેટ લોટસ પહેલા પોતે શીખી લે ગેટ આઈ નો ગેટ લોસ આવે પણ મને ગેટ લોટસ જ ગમે છે તો હું ગેટ લોટસ જ બોલીશ ગેટ લોટસ યુ ગાઈઝ એ પાગલ औरत મસ્તી મસ્તી ગેટ લોટસ ની જાના ગેટ લોટસ ની જાના મતલબ વિડીયો મૂકીને જવાનું નથી મેં તો મસ્તી મસ્તી એમ કીધું તો અમારા વિડીયો પર વ્યૂઝ નહીં વધે સાચી વાત ને ગેટ લોટસ ગેટ લોટસ ગાઈસ જમવાનું બની ગયું છે અને આપણે જમવા બેસી જવાનું છે હવે અને તમે જોઈ શકો કેટલો પવન આવે છે તો મમ્મી જમવાનું બની ગયું ને જમવાનું બની ગયું ને આજે ક્યાં જમવા બેસવાનો આજે જવાનું છે ચોક ત્યાં ગેલ બાલ્કનીમાં દી. ચોકમાં અને પપ્પા મજા આવશે ને આજે તો બાલ્કની બેહીને ખાવાની અગિયાર આંગણામાં બેહીને ખાતા હોય ને એવું લાગશે હાલો બધું ઉપડ્યું તો અત્યારે દીદી ગ્લાસ લઈને આવે ત્યાં સુધી બહાર દેખાડું અરેન્જમેન્ટ તો અહીંયા અમારે છે ને લાઇટ છે ઉપર એટલે હજુ અંધારું થઈ જાય ને તો એ વાંધો નથી અને અહીંયા બધું મૂકી દીધું છે પપ્પા બેસી ગયા છે એની જગ્યાએ ફેવરેટ જગ્યા હે પપ્પા દીદી હું અમારે જોઈએ હું કરે કેમ બૂમો પડતી હતી લે 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 આ કોણ આવ્યું અરે રે ગોટુ બંધ કરી દઉં છું પછી ત્યાં જવાનું છે જમવા બેસી ગયા છે અને તમે જોઈ શકો કેટલો પવન છે કેટલા વાળોડે તો અહીંયા પપ્પા બાટી ભાગે મેં ભાગી ગઈ મમ્મી પણ બાટી ભાગે અને દીદી વિડીયો શોધે છે અને બહારનો વ્યૂ એટલો મસ્ત આવે છે ને વાવ વેરી જો બાલ્કનીમાં બેસી ગયા છે ફરતી હોટલમાં જમવા બેસી ગયા ને એવું હા કઈ હોટલ પપ્પા ફરતી હોટલમાં બેસી ગયો ને ગોળ ગોળની પડતી હોય તો હવે ચાલો જમી લઈએ હે ને મમ્મી દાળ બાટી શનિવાર છે દર શનિવાર અમારા ઘરે છે ને હોય ને હોય જ અમુક જ વાર ન હોય પણ દાળ બાટી તો હોય જ અને આ જો દાળ મસ્ત દેખાય છે યમી 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 તો જમી લઈએ ચલો બધા જમીને નવરા થઈ ગયા છીએ બધું જો કંપની જમી ગઈ છે નીતુબેન બેસી ગયા છે નીતુબેનના મારે થોડીક વાર માટે મજા બગડી ગઈ હતી પાછા હવે તૈયાર થઈ ગયા છે ચલો બધા હવે વિડીયોનો એન્ડ કરીએ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અંશુબેન. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાંઈ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરીથી મળશું નવા વિડીયોમાં બાય